પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેર બજારમાં મિશ્ર સંકેત, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ બંગાળમાં પોલીસે બીરભૂમના મોહમ્મદ બજારના દેઉચામાં સ્ટોનના ઉદ્યોગપતિ મિનાર મંડલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન દરમિયાન 28 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 15 કિલો સોનું જપ્ત કર્યું. મધ્યપ્રદેશમાં મગ ખરીદીને લઈને ખેડૂતોનો વિરોધ સમાપ્ત થયો. સખી મંડળને ગ્લોબલ માર્કેટ પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. રાજ્યના સખી મંડળને આત્મનિર્ભર બનાવી આવકમાં વધારો કરવા માર્કેટિંગ સપોર્ટ યોજનાનો પ્રારંભ. રશિયન મિસાઇલ અને ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 8 લોકોના મોત. વડોદરાના માંજલપુર વિધાનસભાનું મતદાન સવારે 7 થી 11 વાગ્યા દરમિયાન અંદાજિત 14% થયું છે. રાજકોટના આંગડિયામાં લાખો રૂપિયાની સશસ્ત્ર લૂંટ. બોડેલીના મોટા વાજપુર ગામે દીપડાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા બાળકીનું મોત. વન વિભાગે ગણતરીના કલાકોમાં જ આદમખોર દીપડાને પાંજરે પૂર્યો. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ વરસ્યો. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની લાંબી કૂદ સ્પર્ધામાં રજત ચંદ્રક જીતવા બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુરલી શ્રી શંકરને અભિનંદન પાઠવ્યા. કોમનવેલ્થ ગેમ્સની વચ્ચે ગ્લાસગોમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ એક્સપિરિયન્સ સેન્ટરના કરેલા ઉદ્ઘાટન બાદ 5000થી વધુની નોંધણી થઈ. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 15 મેડલ જીત્યા. ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી અને ભારતના એચ.એસ. પ્રણોય અને ઉન્નતિ હુડ્ડા તાઇપેઈ ઓપન 2026 બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં પહોંચ્યા. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.